નમસ્કાર મિત્રો, આજનો ટોપિક છે મિત્રો કે રાત્રે સૂતી વખતે આપણે કઈ દિશામાં માથું રાખીને સૂઈ જવું જોઈએ અને શા માટે. તો આપણા ઘડિયાઓ એવું કહેતા હતા કે સ્મશાન તરફ માથું રાખીને ક્યારેય સૂઈ જવું નહીં, કારણ કે સ્મશાન તરફ જો માથું રાખીને આપણે સૂઈ જઈએ તો આપણને રાત્રે ખરાબ સપના આવે છે અને બરાબર ઊંઘ આવતી નથી અને આપણા શરીરની અંદર બીમારીઓ આવે છે. તો આવું આપણા ઘડિયાઓ શા માટે કહેતા હતા, તો એના પાછળનું વૈજ્ઞાનિક કારણ શું છે એ આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીએ અને સમજવાનો પ્રયત્ન કરીએ. સ્મશાન તરફ માથું એટલે કે સ્મશાનીય માથું રાખીને કેમ ના સૂવું જોઈએ. જ્યારે કોઈ માણસનું મૃત્યુ થાય ત્યારે એ મરદાને લઈને જ્યારે સ્મશાનની અંદર લઈ જવામાં આવે, એ મરદાનું જે માથું છે એને ઉત્તર દિશામાં કરવામાં આવતું હતું અને એના પગ છે એ દક્ષિણ દિશામાં રાખવામાં આવતા હતા. પછી એ મરદાનું અગ્નિ સંસ્કાર કરવામાં આવતો હતો. એને એટલા માટે એના ઉપરથી કહેવત પડી હતી કે ઉત્તર દિશાની અંદર એટલે કે સ્મશાનીય માથું કરીને ક્યારે સૂવું જોઈએ નહીં, કારણ કે જ્યારે માણસ મરી જાય છે ત્યારે એનું માથું ઉત્તર દિશામાં રાખવામાં આવે છે અને પગ દક્ષિણ દિશામાં રાખવામાં આવે છે અને પછી એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે. અને એટલા માટે કહેવત પડી હતી પહેલાંના જમાનાની અંદર કે સ્મશાનીય માથું કરીને ક્યારે સૂવું નહીં તો રાત્રે ખરાબ સપના આવે છે અને બરાબર ઊંઘ આવતી નથી અને આપણે બીમાર પડીએ છીએ. તો સૌથી પહેલાં આપણે સમજીએ કે પૃથ્વી ગોળ છે, તો પૃથ્વીના બે ધ્રુવ આવેલા છે. એક છે ઉત્તર ધ્રુવ અને બીજો છે દક્ષિણ ધ્રુવ. ઉત્તર ધ્રુવ છે એ પોઝિટિવ એટલે કે ધન ભાર ધરાવે છે અને દક્ષિણ ધ્રુવ છે એ ઋણ ધ્રુવ એટલે કે નેગેટિવ ભાર ધરાવે છે. પૃથ્વી ચુંબકીય ભાર ધરાવે છે અને એને બે ધ્રુવ છે, ઉત્તર અને દક્ષિણ ધ્રુવ. હવે આપણા શરીરની અંદર રચના જોઈએ તો ફિઝિકલ બોડી, તો ફિઝિકલ સાયન્સ એવું કહે છે કે આપણા શરીરમાં જે માથાનો ભાગ છે એ ધન ભાર ધરાવે છે અને પગનો જે ભાગ છે એ ઋણ ભાર ધરાવે છે. એટલે કે અહીંયા પોઝિટિવ અને નીચેનો પગનો જે ભાગ છે એને નેગેટિવ કહેવામાં આવે છે. હવે આપણા શરીરની અંદર જે બ્લડ સર્ક્યુલેશન છે, જ્યારે આપણે બ્લડનો ટેસ્ટ કરાવીએ છીએ ત્યારે એચબી એટલે કે હિમોગ્લોબિનનો ટેસ્ટ કરવામાં આવે છે. આપણા શરીરમાં જ્યારે લોહ તત્વની કમી આવે છે ત્યારે ડૉક્ટરો પણ આપણને આયરનની ગોળી આપે છે. આયરન એ ઇંગ્લિશ શબ્દ છે જેનો ગુજરાતીમાં અર્થ થાય છે લોખંડ. મતલબ કે આપણા શરીરમાં જે લોહ તત્વ છે એટલે કે લોખંડ જેવું ચુંબકીય છે. હવે આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા શરીરની અંદર બ્લડ સર્ક્યુલેશન ચાલુ હોય છે, આપણું શરીર શિથિલ અવસ્થામાં હોય છે, પરંતુ આપણું હૃદય છે એ સતત ધબક્યા કરે છે અને હૃદય છે એ આપણા શરીરના તમામ અંગ અવયવની અંદર બ્લડ સપ્લાય એટલે કે લોહીનો સપ્લાય પૂરો પાડવાનું કામ કરે છે. હવે આપણે જ્યારે ઉત્તર તરફ માથું રાખીને સૂઈ જઈએ તો આપણું માથું ઉત્તર તરફ હોય અને આ પૃથ્વી છે તો પૃથ્વીનો પણ જે ઉત્તરનો ભાગ છે તો ઉત્તર બંને એક સાથે આવે છે. મતલબ કે સમાન ધ્રુવ જ્યારે ભેગા થાય છે ત્યારે અપાકર્ષણ થાય છે. લોહી ચુંબકના બે ટુકડા લઈએ અને એના જે સમાન ભાગ છે સમાન ધ્રુવ એને એક સાથે ચોંટાડવાનો પ્રયત્ન કરીએ તો અપાકર્ષણ થાય છે, એકબીજાથી દૂર ધકેલાય છે. બસ એ જ રીતે તો બંને જ્યારે સમાન ધ્રુવ થાય છે ત્યારે અપાકર્ષણ થાય છે અને રાત્રે આપણું હૃદય છે એ માથા સુધી બ્લડને સપ્લાય પૂરો પાડવા માટે પમ્પિંગ કરે છે. ઉત્તર ધ્રુવ એક સાથે ભેગા થાય છે ત્યારે અપાકર્ષણ થાય છે એટલે ત્યાંથી બ્લડ પાછું પડે છે અને હૃદય બ્લડને પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આમ એ સમય દરમિયાન જો આપણે ઉત્તર તરફ માથું રાખીને સૂઈ જઈએ તો આપણા હૃદયને એ સમય દરમિયાન બ્લડને ઉત્તર તરફ માથા સુધી પહોંચાડવા માટે વધારે પમ્પિંગ કરવાની જરૂર પડે છે. એટલે કે આપણા હૃદયને વધારે કામ કરવાની જરૂર પડે છે, એને વધારે તાકાત કરવી પડે છે. અને એ જ રીતે આપણા જે પગ છે એ દક્ષિણ ધ્રુવ છે. અરે અહીંયા પૃથ્વીનો દક્ષિણ ધ્રુવ છે તો આપણે દક્ષિણ ધ્રુવમાં પગ કરીએ તો બંને દક્ષિણ ધ્રુવ એક સાથે થાય, એક સમાન થાય છે. એટલે બંને એક સમાન થાય છે એટલે ત્યાં પણ અપાકર્ષણ થાય છે. એટલે એ જગ્યાએ પણ આપણું હૃદય છે એ પગ તરફ જ્યારે લોહીના સપ્લાય પહોંચાડે છે ત્યારે બંને ધ્રુવ સમાન હોવાને કારણે એ જગ્યાએથી આપણું બ્લડ છે એ પાછું આવે છે. એટલે હૃદયને પગના પાણી સુધી લોહીનો સપ્લાય પહોંચાડવા માટે વધારે પ્રેશર આપવું પડે છે, એટલે હૃદયને વધારે કામ કરવું પડે છે. એટલે આપણે જો ઉત્તર તરફ માથું રાખીને સૂઈ જઈએ તો આપણે ઉત્તર તરફ માથું રહે તો પૃથ્વી પણ ઉત્તર અને માથું પણ ઉત્તર થાય છે. એટલે બંને ધ્રુવ સરખા થાય છે એટલે અપાકર્ષણ થાય છે. અને આ દક્ષિણ ધ્રુવ અને આપણા પગ પણ દક્ષિણ ધ્રુવ છે એટલે દક્ષિણ તરફ રહે છે. એ બંને ધ્રુવ પણ સરખા થાય છે, સમાન થાય છે એટલે અપાકર્ષણ થાય છે. એટલે હૃદયને રાત્રે બ્લડ માથા તરફ પહોંચાડવું હોય કે પગ તરફ પહોંચાડવું હોય તો વધારે પમ્પિંગની જરૂર પડે છે, કારણ કે બંને સમાન ધ્રુવ ભેગા થાય છે એટલે અપાકર્ષણ થાય છે. પગની અંદર પણ બંને સમાન ધ્રુવ ભેગા થાય છે એટલે અપાકર્ષણ થાય છે. જ્યારે તમે દક્ષિણ તરફ જો માથું રાખીને સૂઈ જાઓ તો શું થાય, તમારો માથાનો ઉત્તર ભાગ અને પૃથ્વીનો દક્ષિણ ભાગ આ બે ભેગા થાય છે એટલે અસમાન ધ્રુવ ભેગા થાય ત્યારે આકર્ષણ થાય છે. એટલે એ સમય દરમિયાન આપણા લોહીને માથા તરફ પહોંચાડવા માટે
હૃદયને વધારે પમ્પિંગ કરવાની, વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી. આપણા પગ છે એ ઉત્તર તરફ આવે છે, એટલે આપણા પગ છે એ દક્ષિણ ધ્રુવ છે, અને આપણે પૃથ્વીના ઉત્તર તરફ પગ રાખીએ છીએ અને માથું દક્ષિણ તરફ રાખીએ છીએ, એટલે એ બે ધ્રુવ પણ અસમાન છે, એટલે ત્યાં પણ આકર્ષણ થાય છે. એટલે આપણે રાત્રે જો દક્ષિણ તરફ આપણું માથું રાખીને સૂઈ જઈએ તો પૃથ્વીના અને આપણા માથાના બંને ધ્રુવ અસમાન થાય છે, એટલે ત્યાં પણ આકર્ષણ થાય છે. અને પગની અંદર પણ અહીંયા દક્ષિણ અને આપણા પગનો ઉત્તર ધ્રુવ આ બંને પણ અસમાન હોવાને કારણે અંદર ભરવામાં આવે, એટલે એ સમયે આપણા હૃદયને માથા સુધી કે પગની પાની સુધી બ્લડનો સપ્લાય પહોંચાડવા માટે વધારે મહેનત કરવાની જરૂર પડતી નથી. લોકો એવું માનતા હોય કે આ અંધશ્રદ્ધા છે, પરંતુ અંધશ્રદ્ધા નથી. આપણા ઘડિયાઓએ, આપણા પૂર્વજોએ જે કંઈ આપણા શાસ્ત્ર બતાવ્યા છે એની અંદર કંઈક ના કંઈક રહસ્ય છુપાયેલા છે, કંઈક ના કંઈક લોજિક છુપાયેલું છે, વૈજ્ઞાનિક કારણો પણ એની સાથે આપણને જોવા મળે છે. તો ઘડિયાઓ એટલા માટે આપણને કહેતા હતા કે સ્મશાનીયું માથું રાખીને સૂવું નહીં, મતલબ કે સ્મશાન તરફ એટલે કે ઉત્તર દિશા તરફ માથું રાખીને સૂવું નહીં. તો જ્યારે પણ આપણે સૂઈએ ત્યારે જો દક્ષિણ તરફ આપણે હંમેશા માથું રાખીને સૂવાનું રાખીશું તો આપણું હૃદય છે એ ખૂબ વ્યવસ્થિત રીતે કામ કરે છે, એટલે આપણું હૃદય છે એ સ્વસ્થ રહી શકે છે. અને આપણું હૃદય જો સ્વસ્થ રહેશે તો શરીરના દરેક અંગ અવયવની અંદર ઇઝીલી બ્લડનો સપ્લાય પહોંચી શકે છે, માટે આપણું શરીર પણ સ્વસ્થ અને નિરોગી રહી શકે છે. તો આજથી શરૂઆત કરી દો, તે દક્ષિણ તરફ આપણું માથું રાખી અને સૂવાનો પ્રયત્ન કરીશું, તો આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ. મિનરલ્સ વોટર પીવે છે અને